યુદ્ધના ભડકારાઓ વચ્ચે અલગ અલગ મહાનુભાવોના નિવેદનો સામે આવ્યા છે. કરારા જવાબની સાથે લડી લેવાના મૂળમાં છે, અંદાજામાં છે, આ પાર કે પેલે પાર. ભારત દેશ શક્તિશાળી દેશ પહેલાથી જ છે, હવે તે સાબિત કરવાનો વારો આવ્યો છે. આ લડાઈ ધર્મની ને અધર્મની છે. અમે આ પ્રકારે કોઈને માર્યા જ નથી, હત્યાઓ કરી જ નથી, અને આ પ્રમાણે જે હત્યાઓ કરી છે તે રાક્ષસો છે. હવે આ રાક્ષસોને પૂરા કરવાનો વારો આવ્યો છે, અને આ રાક્ષસોનો ખાત્મો હવે અષ્ટ સિદ્ધિઓની જરૂર છે તેમનો ખાત્મો બોલાવવા માટે. આરએસએસના વડા મોહન ભાગવત હાલ અત્યારે આક્રમક મૂળમાં છે. તેઓનું નિવેદન સામે આવ્યું છે. હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. હિન્દુ રાષ્ટ્ર અને આ દેશ એટલે કે ભારતની ભૂમિ પર વસેલા તમામ લોકોનું ખૂન હાલ અત્યારે ગરમ છે, લડી લેવાના મૂળમાં છે. પાકિસ્તાન યુદ્ધ કરશે તો તે લોકોની યુદ્ધની કોઈ કેપેસિટી જ નથી. એ એનકેન પ્રકારે આપણી સાથે લડી રહ્યું છે. એ આવી રીતે કોઈ પણ અર્થ વગરના આવા છુપા ઘા કરી રહ્યું છે. કાયર ઘા કહેવાય, એ ધર્મના નામે ઘા કરી રહ્યું છે. બાકી આમને સામને લડી લેવાના મૂળમાં આપણે છીએ, પરંતુ એ લોકોની તો તાકાત પણ નથી.